MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. અમદાવાદમાં વકફ સંપત્તિમાં ગેરકાયદે વહીવટને લઈને મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે, જ્યાં અમદાવાદમાં એક સાથે 8 સ્થળો પર ઈડીના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. વકફ છેતરપિંડીમાં સામેલ સલીમ ખાનના ઠેકાણે ઈડી પહોંચી ચૂક્યું છે, જ્યાં જમાલપુર સ્થિત કાચની મસ્જિદ સહિતની ટ્રસ્ટ સંબંધિત સંપત્તિઓને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. તો આ એક સૌથી મોટી કાર્યવાહી ઈડીની અત્યારે સામે આવી રહી છે અને ટ્રસ્ટ સંબંધિત સંપત્તિઓને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં જમાલપુર સ્થિત કાચની મસ્જિદ સહિતની ટ્રસ્ટ સંબંધિત જેટલી પણ સંપત્તિઓ છે તેને લઈને આ તપાસ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે વખત સંપત્તિમાં જે ગેરકાયદે વહીવટ ચાલી રહ્યો હતો તેની આશંકાને પગલે અમદાવાદમાં એક સાથે 8 જગ્યાઓ પર ઈડીએ આ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. હવે સૌથી મહત્વની બાબત એ રહેશે કે આ તપાસ દરમિયાન આખરે શું ગફલત સામે આવે છે. અમદાવાદમાં 8થી વધુ સ્થળો પર ઈડીની જે કાર્યવાહી છે તે આપ સીધા જ દ્રશ્યમાં જોઈ રહ્યા છો. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે પ્રકારે ઈડીની ટીમ છે તે વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન અને જે કાર્યવાહી છે તે કરી રહી છે. ખાસ કરીને જે વકફ સંપત્તિમાં 100 કરોડથી વધુની જે ધોખાધડી એટલે કે છેતરપિંડીનો જે આરોપ છે તે લગાવવામાં આવ્યો હતો અને તે જ આરોપને લઈને જે અગાઉ સ્થાનિક પોલીસ છે તે કામગીરી કરતી હતી અને ત્યારબાદ હવે સમગ્ર કેસમાં ઈડી છે તે મેદાને આવ્યું છે. 8થી વધારે લોકેશન છે તેના ઉપર અત્યારે ઈડીની ટીમ દ્વારા જે તપાસ છે તે ચાલી રહી છે. આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે ઈડીના અધિકારીઓ દ્વારા જે કેટલાક દસ્તાવેજો છે તે પણ કબજે કરવામાં આવ્યા છે. ખાસ કરીને આ એ દસ્તાવેજો છે જે આરોપી સલીમ ખાનના ઘરેથી કબજે કરવામાં આવ્યા છે. આના ઉપરાંત 8 જેટલા સ્થળો ઉપર જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. ખાસ કરીને આને બાદ કરતાં જે સાહલમમાં પણ એક લોકેશન ઉપર જે ઈડી દ્વારા તપાસ છે તે ચાલી રહી હોવાની જે પ્રાથમિક વિગતો છે તે મળી રહી છે. એટલે કે આ કેસમાં સંકળાયેલા તમામ આરોપીઓના ઘરે એક સાથે ઈડીના જે અધિકારીઓ છે તેમના દ્વારા સર્ચ છે તે કરવામાં આવી રહ્યું છે. જે પણ દસ્તાવેજી પુરાવાઓ છે તેમને એકઠા કરવાની કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે અને આ એકઠા કર્યા બાદ આ દ્રશ્યમાં જુઓ, અહીંયા માત્ર સલીમ ખાનનું ઘર એવું છે જ્યાં આગળ 10થી વધુ જે બેગ છે તે ભરવામાં આવી છે અને તેના કારણે જે દસ્તાવેજી પુરાવાઓ છે તે એકઠા કરવામાં આવ્યા છે. સ્વાભાવિક રીતે જે કરોડોનો આ ગેરવહીવટ છે તેનો આક્ષેપ છે અને તેના કારણે દસ્તાવેજી પુરાવાઓ પણ ક્યાંક ને ક્યાંક વધુ હોઈ શકે છે અને તેના જ કારણે સમગ્ર અભ્યાસ કરવા માટે પણ ક્યાંક ને ક્યાંક આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. પરંતુ જે વકફ પ્રોપર્ટીમાં જે ગેરવહીવટનો જે મામલો છે તેને લઈને 100 કરોડથી વધુની જે આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે અને તે જ આક્ષેપને લઈને હવે ઈડી દ્વારા જે સર્ચ ઓપરેશન છે તપાસ છે તે કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન અરવિંદ સાથે રોનક વર્મા, TV9. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH